શું કહેવા માંગો છો આના બારામાં? આજે રેલી 14 એપ્રિલ 2026 છે અને આજના દિવસે અમારા જે દેશના બંધારણ છે એના આપણે મુખિયા પણ કહી શકીએ અને આજે દેશમાં જે અમન ઓર ચેન છે એ બાબા સાહેબ આંબેડકરના લીધે છે। આજે આંબેડકર નગર છાણી ટીપી 13થી લઈને આ કાલાઘોડાથી લઈને આજે બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી અમે લોકો આવ્યા છે અને અમારા જે પણ કાર્યકર્તાઓ હતા એમઆઈએમના એ બધા રેલીમાં જોડાયા અને કાર્યકર્તા તે લઈને અમારા જે કેન્ડિડેટ છે એ બધા જોડાયા અને બાબા સાહેબની પ્રતિમા ઉપર ફૂલહાર કર્યો છે। આજે અનુલક્ષીને શું કહેવા માંગો છો તમે? ચૂંટણી જો કાલ પછી બધું ખેલકૂદ ચાલુ થઈ જશે અને મેળા જેવું છે તો મેળામાં ચડી વળીને એમઆઈએમ હિસ્સો લેશે અને પ્રચાર કરશે। મારું નામ જુબેર પઠાણ, ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્तेहादुल मुस्लिमीन, બરોડા શહેર પ્રમુખ। ભારત દેશના મહામાનવ અને વિશ્વના સૌથી શિક્ષિત એવા આપણા અને અમારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ જે 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્तेहादुल मुस्लिमीन પાર્ટી દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડોદરાની સૌથી લાંબી રેલી હતી। તે દરમિયાન આજે બાબા સાહેબના સ્ટેચ્યુ પર આવીને ફુલાર વિધિ કરી છે અને આજે દેશવાસીઓને એક શુભકામનાઓ પાઠવીએ છીએ કે આજે વિશ્વના સૌથી મોટા નેતા અને વિશ્વના સૌથી શિક્ષિત અને વિશ્વના સૌથી સારામાં સારા અમારા દિલોમાં વસતા એવા બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે અમે સૌ ભારતવાસીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે સાથે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, મહાનગરપાલિકાની વડોદરાની અંદર જે ચૂંટણીઓ છે તેની અંદર એઆઈએમઆઈએમ પાર્ટીને વોટ આપીને આપ સૌ વિજય બનાવો અને બાબા સાહેબના આશીર્વાદ પણ મેળવીએ। આજથી અમારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ અમે કરીએ છીએ અને આજના દિવસે આનાથી સારો દિવસ, સારો અવસર અમારા માટે કોઈ હતો નહીં, એટલા માટે અમે બાબા સાહેબને નતમસ્તક થઈ પ્રણામ કરીને આજે અમારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। શાહિદ મંસૂરી, ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્तेहादुल मुस्लिमीन, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ વડોદરા શહેર પ્રભારી। આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે એમના કાર્યોને પ્રણામ કરવા માટે, એમના કાર્યોને, એમને દેશને જે આપ્યું છે તેના સામે સતમસ્તક થવા માટે અમે રેલીનું આયોજન કર્યું હતું। અમારી સાથે બધા લોકો કે જે જય ભીમના નારા નીચે એક જગ્યાએ જમા થાય છે, જે લોકો એક સાથે ઊભા થઈને બંધારણના રક્ષણ હેતુથી આગળ વધી રહ્યા છે, તેમને બધાને ભેગા મળીને આ બાબા સાહેબ આંબેડકરને આંબેડકર સર્કલ પર આવેલી મૂર્તિને હાર પહેરાવીને તેમને આગળ અમારું સતમસ્તક કરીને અને અમારે આજની એઆઈએમઆઈએમની પ્રચારનું શરૂઆત કરવાની શરૂ કરી છે। યક્ષા શેખ, વોર્ડ નંબર 7। આજે અમરનગરમાંથી રેલી કાઢવામાં આવી। આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હતી, જેને લઈને લોકો સાથે જોડાઈ અને વડોદરાના જેટલા બી શહેરવાસીઓ છે એ બધા અમારી સાથે જોડાઈ અને રેલી નીકાળવામાં આવી અને એમનો જન્મજયંતિ બનાવવામાં આવ્યો। હું રમઝાન સોલંકી, વડોદરા શહેર વાઇસ પ્રેસિડેન્ટ। આજ રોજ એમઆઈએમ પાર્ટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉપર એમના કાર્યોને સન્માન આપી અને દેશનું બંધારણ જે એમને મજબૂત બનાવ્યું છે, જે આપણે જ્યાં ઊભા છે એમના બંધારણના બનાવવા મુજબ જ ઊભા છે। બંધારણને ખરડવામાં આ લોકો ફૂલ કોશિશ કરી રહ્યા છે, જેને બચાવવા માટે જય ભીમ અને તમામ લોકો આનો સાથ આપે અને બંધારણને બચાવવા માટે ફૂલ જોર મહેનત કરે। એમઆઈએમ પાર્ટી બરોડા શહેરમાં પહેલી વાર પાર્ટિસિપેટ કરી રહી છે કોર્પોરેશન ઇલેક્શનમાં, જેમાં કહેવા માંગે છે કે અત્યારે શરૂઆત છે એટલે શરૂઆતના અંદર તમામ વડોદરાવાસીઓને કહેવું છે કે જય ભીમને સાથ આપી, પતંગને વોટ આપી વિજય બનાવો। બરોડા શહેરની અંદર અમનનગરથી લઈને નવાયાર્ડથી લઈને ફતેગંજથી કમાટી ગાર્ડન અને કાલાઘોડા, એ પછી અહીંયા રેસકોર્સ સર્કલ બાબા સાહેબજીની જે પ્રતિમા છે એના ઉપર અમારો એ જે જન્મ જયંતિ છે એમની એને ઉજવણી કરવા માટે બહુ મોટી સંખ્યામાં લોકોએ અમારા સાથે જોડાયા છે। અમે અહીંયા ફૂલહાર કરીને આજરોજ અમારી પાર્ટી એઆઈએમઆઈએમના બધા જ ઉમેદવારોને પ્રચાર કરવા માટે શુભેચ્છા આપી છે, જેથી આજરોજ બરોડા શહેરના બધી જ જગ્યા બાબા સાહેબજીના જન્મ જયંતિના દિવસે બધી જગ્યા ખૂબ સારી રીતે ઉજવણી થઈ છે, જે અમોને ફક્ર છે। જે મારું નામ એડવોકેટ સલીમ ખાન, વોર્ડ નંબર 1, એઆઈએમઆઈએમના કેન્ડિડેટ।
समीरा मोहम्मद मियाँ सैयद बोल रही हूँ। मैं बहुत भाग्यशाली हूँ कि मेरे को ये मौका आज मिला है, मैं ये रैली में आई हूँ। बस मैं इतना चाहती हूँ कि मैं गरीबों की आवाज़ बन के उनका साथ दे के बस जो बनेगा वो मैं कर सकती हूँ। और जब भी मुझे कुछ भी काम के लिए वो बुलाएंगे तो मैं उनके लिए आधी रात को भी खड़ी हो जाऊँ, चाहे जेंट्स हो चाहे लेडीज़ हो, सबकी आवाज़ मैं बनूँगी। पहले तो मैं बनूँगी, गरीब की आवाज़ बनूँगी। जो आज उनकी गरीब की आवाज़ दबा देते हैं, उसके लिए मैं खुद खड़ी रहूँ। मेरा नाम समीरा। બાબા આંબેડકરમાં આવી છું. મને બહુ સારું લાગ્યું, મને બધા તરફથી સપોર્ટ મળ્યો, મને આટલો આમંત્રણ આપ્યો એટલે મને બહુ સારું લાગ્યું. બસ મારું નામ ગૌરીબેન રાજુભાઈ વાઘેલા છે. બધા તરફથી મને મદદ મળી છે, મને બહુ સારું લાગ્યું અને જય શ્રી કૃષ્ણ.